એક દિવસ ઠાકોરને ઈચ્છા થઈ કે એમના ઉચ્ચ આધ્યાત્મિક ભાવો માતાજી સમજી શકે છે કે નહીં તેની પરીક્ષા લેવી. તે દિવસે બપોરે પોતાના ઓરડામાં માતાને ઝાડુ વાળવાનું, પથારી કરવાનું ને પાન બનાવવાનું કહી પોતે કાલી મંદિરમાં પ્રણામ કરવા ગયા. માતાજીનું કામ લગભગ પૂરું થવા આવ્યું ત્યારે ઠાકોર દારૂડિયાની જેમ લથડતા લથડતા એમની પાસે આવીને ઊભા. તેમની આંખો લાલઘૂમ હતી, પગ લથડતા હતા અને અચકાતા અચકાતા બોલતા હતા. માતાજી કામમાં એટલા તલ્લીન હતા કે ઠાકોર આટલા પાસે આવી ગયા તેની ખબરે ન પડી. અચાનક તેમને જરા ધક્કો મારી ઠાકોર બોલ્યા, સાંભળો, મેં શું દારૂ પીધો છે? પાછળ જોતા જ માતાજી સ્તબ્ધ થઈ ગયા, પણ તરત જ જવાબ વાળ્યો, ના ના, દારૂ શા માટે પીઓ? ઠાકોર બોલ્યા, તું મારા પગ શા માટે લથડે છે? હું વાત શા માટે નથી કરી શકતો? હું દારૂડિયો છું? માતાજીએ તરત પ્રત્યુત્તર આપ્યો, ના ના, તમે દારૂ પીઓ શા માટે? તમે તો માં કાલીનું ભાવામૃત પીધું છે. આથી શાંત થઈને ઠાકોર બોલ્યા, ઠીક કહ્યું, અને આનંદ પ્રગટ કરવા લાગ્યા. કોઈક વાર ઠાકોર આધ્યાત્મિક તત્વો વિશે માતાજીને ઉપદેશ આપતા. એક દિવસ માતાજી અને લક્ષ્મીદેવી પાસે શ્રી કૃષ્ણ લીલાનું વર્ણન કરીને ઠાકોરે લક્ષ્મીદેવીને કહ્યું, મારી પાસે તમે જે સાંભળ્યું છે તે વિશે તમે બંને અરસપરસ ચર્ચા કરજો. ગાય દિવસે જે ખાય છે તે રાતના વાગોળે. તારી કાકીને તું અરસપરસ ચર્ચા કરશો તો શ્રી કૃષ્ણની આ બધી લીલાની વાતો ભૂલી નહીં જાઓ, તમને યાદ રહી જશે. બીજે એક દિવસે યોગ વિશે શીખવતા તેમણે કાગળ ઉપર એક ષટચક્ર દોરી આપ્યું હતું. ઠાકોર જાણતા હતા કે માતાજીને એમનું કીર્તન વગેરે સાંભળવું ખૂબ ગમે છે. કીર્તન શરૂ થતાં પહેલાં રામલાલને ઓરડાનો નોબતખાના તરફનો દરવાજો ખોલી દેવા માટે કહેતા ને ઉમેરતા, અહીં કેટલી ભાવભક્તિ થશે એ તેઓ બંને જોશે નહીં, એટલે કે મા તથા લક્ષ્મીદેવી સાંભળશે નહીં તો શીખશે કેવી રીતે? વાંસના ચકના પડદામાં અંગૂઠા જેટલું મોટું કાણું કરી એ બંને જોતા. ધીમે ધીમે એ કાણું મોટું થઈ ગયું. એ જોઈ ઠાકોર વિનોદ કરી એમના ભત્રીજાને કહેતા, અરે રામને લો, તારી કાકીના પડદાનું કાણું તો મોટું થઈ ગયું. ઠાકોરની મજાક સમજીને રામલાલે જવાબ આપ્યો કે એ તો તમારો જ વાંક છે, કારણ કે પોતે તો દરવાજો બંધ રાખવા માગે છે પણ ઠાકોર જ ખુલ્લો રાખવાનું કહે છે.